નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના જનમંચ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. જનમંચ કાર્યક્રમ આજે એક એવી વ્યક્તિ સાથે આપને મળવા જઈ રહી છું જે સંગીતની સાથે તો જોડાયેલા છે, સાથે સંગીતની મજા પણ પોતે માણે છે અને લોકોને પણ મજા કરાવે છે. અત્યારે ગુજરાતમાં તેમનું નામ ખૂબ મોખરે ચાલી રહ્યું છે તેવા હાર્દિક દવે ગુજરાત ફર્સ્ટના જનમંચ પર આવ્યા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. હાર્દિક દવે નામ આવતાની સાથે જ પ્રફુલ્લ દવેનું નામ પણ સાથે આવે છે. સાચું. આ નામને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પ્રફુલ્લ દવેનું નામ સાથે આવે એ પ્રાઉડ ફિલિંગ અને એની સાથે પણ હાર્દિક દવે જે અલગ નામ લઈને ઉભરી રહ્યા છે, આ બંનેમાં સામ્યતા કેટલી અને આપ કેવી રીતે જુઓ છો? હાર્દિક પ્રફુલ્લ દવેમાં જે નામ પ્રફુલ્લ દવે છે એ પહેલા પિતાશ્રી તરીકે વધારે, પણ હવે આજના જમાનામાં અત્યારના સમયમાં હું જે પપ્પાનું નામ મારી સાથે જોડાયેલું મહેસૂસ કરું છું તો એ છે મારા ગુરુ તરીકે, કે એમણે મને લોકસંગીત, ભજન, મને જ્યારે હું ખાલી કીબોર્ડ વગાડતો ત્યારે મને ડાયરામાં કહેતા કે ચાલ સાથે અને તું મારી સાથે કીબોર્ડ વગાડ અને ત્યાં સાંભળ, ત્યાં શીખ. આ રીતના એ નામ જોડેલું છે. પ્રફુલ્લ દવેના દીકરા તરીકે પિયાનો વગાડવો, સાથે જવું અને ત્યાર પછી પોતાની એક સંગીતની સફર અલગ રીતે સ્ટાર્ટ કરવી, કેટલો ચેન્જ આવ્યો હાર્દિક દવેમાં? અરે ઘણો છે. મને યાદ છે કે જ્યારે એકવાર શરૂઆતના 2-3 પ્રોગ્રામ હતા તો એક પ્રોગ્રામમાં મારો જે વાયર જે હોય ને જે બહારના સાઉન્ડમાં જાય એ વાયર ચાલતો નહોતો. તો આખા પ્રોગ્રામ દરમિયાન હું બોલ્યો જ નહીં કે મારો આ વાયર નથી ચાલતો, અને મને એમ થયું કે હાય શું બચી ગયો, હું આજે વગાડવાથી બચી ગયો. એટલો બધો હું શરમાતો, એટલો ઇન્ટ્રોવર્ટ હતો. એમાંથી પપ્પાએ અમને ધીરે ધીરે મંચ ઉપર લાવ્યા અને કીધું કે હું એમની સામે જોઈને ગાતો હતો, એમ કીધું ના તું ઓડિયન્સ સામે જોઈને ગા. એવી બધી ટ્રેનિંગ અમને પ્રેક્ટિકલ ત્યાં જ એમણે આપી. અને એમ યાત્રા કરતાં કરતાં પછી એક દિવસ ગાવાનું ચાલુ થઈ ગયું. હવે તો હું ઇન્ડિવિજ્યુઅલ જે કાંઈ ગાઉં છું તો આત્મવિશ્વાસ લઘુતા ગ્રંથિથી ધીરે ધીરે ગુરુતા ગ્રંથિ સુધી ન પહોંચી જાય એનો ખાલી ખ્યાલ છે. એક ડર રહેતો કે પ્રફુલ્લ દવેના દીકરા તરીકે લોકો સ્ટેજ પર જોવે અને ક્યાંક ભૂલ થઈ તો ક્યાંક ઘરે કંઈક સાંભળવું પડશે કે પછી ક્યાંક લોકો કહેશે, એવો કઈ ડર હતો? એટલે શરૂઆતના ફેઝમાં તો એવું જ હતું કે કાંઈ પણ બોલું, કાંઈ પણ ગાઉં, સતત અંદર એ જ વિચાર આવે કે આ સામેવાળો શું વિચારતો હશે. મને એવું લાગે છે કે એક કલાકારની ઉત્ક્રાંતિ, એવોલ્યુશન એ કહેવાય કે સામેવાળો શું વિચારતો હશે એમાંથી ધીરે કરતાં એ વિચારમાંથી હટી જાય અને પોતાને શું સુંદર લાગે છે એ બાજુ જતો રહે. એ એક કલાકારની એક યાત્રા હોવી જોઈએ. પણ શરૂઆતના ફેઝમાં તો એવું હતું કે સતત એમ જ વિચાર આવે કે પપ્પાની સાથે સરખામણી થતી હશે, મારા સૂર બરોબર લાગતા હશે કે નહીં, આ તે ઓલું ઘણું બધું. પણ એ પ્રેક્ટિસ કરીને જ તે સામેવાળો શું વિચારતો હશે એમાંથી પછી તમે શું વિચારો છો, તમે શું દેવા માંગો છો, ત્યાં સુધી પહોંચવાનું થયું. તમે ક્યારે ડિસાઈડ કર્યું કે મારે પપ્પાના વારસાને આગળ લઈ જવું છે? જો વારસાને આગળ લઈ જવાનું એ જે વાત છે ને એ થોડું મને ભારે લાગે છે. એ શબ્દ કે એમાં કંઈક કર્તવ્ય, કંઈક તમારી જવાબદારી, કંઈક એક ફલાણી વસ્તુ તમારે આગળ કન્ટિન્યુ કરવાની છે. એની જગ્યાએ મારા ઘરમાં એવી પ્રેક્ટિસ રહી કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા મૂકી દીધા હતા ઘરે, અને પપ્પાએ કીધું કે તમને મોજ આવે તો આમાંથી રસ લેતા જાઓ. એ રસ લેવાની જે વાત છે ને એ વધતી ગઈ અને પછી ઇન્ડિવિજ્યુઅલ સંગીતની યાત્રા ચાલુ થઈ. એટલે હું આજે પણ જ્યારે હું ગાઉં છું ત્યારે હું પપ્પાની ઓલી પેઢી કન્ટિન્યુ રાખવાની છે એ રીતે નથી ગાઈ રહ્યો, હું એનો રસ લઈ રહ્યો છું અને એ મને વધારે કંઈક એના અલગ રંગો આપી રહી છે આ વાત. તમે જેવી રીતે કહ્યું ને કે લોકો શું કહેશે એ વિચાર્યા વગર
મને પોતાને આનંદ મળી રહ્યો છે, હું ગાઈ રહ્યો છું, બસ એ વસ્તુને લઈને આગળ ચાલી રહ્યા હોય કોઈ પણ આર્ટિસ્ટ, તો એ પણ એનામાં પણ સારો સુધાર આવે મારું માનવું છે. જી, જી. અને ક્યાંક લોકો છે તેને પણ કે આ મસ્ત થઈને પેલું એક શબ્દ છે મસ્ત મોલા થઈને ગાઈ રહ્યા છે, તો જી. લોકોને પણ સાંભળવું ગમે. અને જી. એ તમારી દરેક કોઈ કૃતિ રજૂ કરતા હોય તમે કે પછી કોઈ પણ રચના ગાતા હોય, દુહા છંદ કંઈ પણ હા, એમાં હા. જોવા મળે છે આ નિજાનંદ સુધી પહોંચવામાં હા એ કંઈક આગળ કંઈક એવું ફિલોસોફી રહી હતી. હા જરૂર હતી. તમે જો આ જે ગાયકીની જે આર્ટ છે ને, હવે આપણે એક બીજી આર્ટની વાત કરીએ. દાખલા તરીકે એક મૂર્તિકાર મૂર્તિ બનાવતો હોય અથવા એક ચિત્રકાર ચિત્ર બનાવતો હોય, તો એ બધી આર્ટ એવી છે કે જ્યાં લોકોની જરૂર નથી. ચિત્રકાર ચિત્ર બનાવતો હોય તો એના સ્ટુડિયોમાં બનાવતો હોય, એની જગ્યામાં બનાવતો હોય. મૂર્તિકાર મૂર્તિ બનાવતો હોય તો એની સ્પેસમાં બનાવતો હોય. ગાયકે એની પાસેથી એ વાત શીખવા જેવી છે કે જેમ મૂર્તિકાર મૂર્તિ બનાવે છે એવી રીતે એણે પોતાની ગાયકીને એને નિખાર આપવાનો લોકોને છે. પસંદ પડ્યું કે નહીં એ 2 નંબરની હા, વસ્તુ. પછી એકવાર બની ગઈ સરસ વસ્તુ, પછી તો એ લોકોને એ વાત ગમે ન ગમે પણ ગમશે જ તે એવું લાગે. જ્યારે એ તમને ગમે છે ને ત્યારે પછી એ બીજાને ગમે જ છે. પણ એ વાતને કેન્દ્રમાં રાખીને જો ગાવામાં આવે ને તો મને લાગે છે કે હજી થોડા કેન્દ્રથી દૂર છે એવા, હજી ધીરે ધીરે હજી નજીક આવવાની જરૂર છે. પ્રેરણા તો ઘરમાંથી જ મળી, જી. પણ બીજા કોઈ એવા કોઈ સિંગર કે પછી કોઈ એવા લોક ગાયક તમને ગમ્યા હોય, એનાથી ઇન્સ્પાયર થઈને તમે કંઈક ભજન કે કંઈક તમને કરવાની ઈચ્છા થઈ હોય કે ના મારે આમાં કંઈક અલગ કરવું છે, એવું કંઈ ક્યારે થયેલું? હા, મને છે ને મારે એવું છે કે અલગ અલગ જોનર પ્રમાણે, અલગ અલગ પ્રાંતના સંગીત પ્રમાણે, અલગ અલગ પ્રાંતના લોકસંગીત પ્રમાણે મને અલગ અલગ ગાયકો તરફથી પ્રેરણા મળી છે. પ્રેરણા શબ્દથી પણ હું આગળ એમ કહું કે હું એનો ગુરુ જ માનું છું. જેમ કે ભજનમાં મને ગુજરાતમાં આપણે કાનદાસ બાપુ હતા, તો કાનદાસ બાપુના ભજન સાંભળીને આજની તારીખમાં હું એમના ભજન સાંભળીને એની વાણી પીવું છું. શીખવાની વાત તો પછીની છે, પણ હું એ બધી વાણી પીવાનો મારો પ્રયત્ન હોય છે. કવાલીમાં મને નુસરત ફતેહ અલી ખાન સાહેબ એમને ખૂબ સાંભળ્યા. હું નાનો ત્યારે આ ઘરમાં બધી આની સીડી ને કેસેટ બહુ બધી પડેલી, એટલે આ બધું મેં કીધું ને મારા પપ્પાએ આ રીતે બધું વાત મૂકી દીધી કે આમાં તમારે જે કરવું એ કરો, કરવું હોય તો બધા ઠીક. રસ્તા બતાવી દીધા, આટલા રસ્તા છે, તમારે જ્યાં આગળ વધવું એ વધી શકે. રમકડા મૂકી દીધા. એણે કીધું કે આ રમકડા મૂક્યા છે, હવે રમવું હોય તો રમજો, ન રમવું હોય તો વાંધો નહીં. તો કાનદાસ બાપુ, નુસરત ફતેહ અલી ખાન સાહેબ. પછી સિંધનું સંગીત, કચ્છ સિંધનું સંગીત જે છે એમાં કચ્છના દેવરાજભાઈ ગઢવી એટલે કે નાનો ડેરો, એમને મેં બહુ સાંભળ્યા. અને મારે એવું છે એકવાર હું કોઈ એક વ્યક્તિ મને ગમી જાય તો હું એનું પૂરેપૂરું સાંભળી લઉં, પછી યુટ્યુબમાં એક વિડીયો બાકી ન રાખું. અને રહેમાન સાહેબ, એ રહેમાન, કે એમને મેં બહુ સાંભળ્યા. અને હું પહેલાં મ્યુઝિક ડાયરેક્ટર બનવા માંગતો હતો. એટલે પહેલાં તો મારું સપનું એવું જ હતું કે હું રહેમાન સાહેબને સાંભળીને હું ક્યાંક મ્યુઝિક આપીશ. મેં એક ફિલ્મમાં મ્યુઝિક પણ આપેલું. અચ્છા. હા, અને ઘણા બધા ગુજરાતી આલ્બમ્સમાં મ્યુઝિક કરેલા. હજી આજની તારીખમાં હું લાઈવ શોમાં બધું મ્યુઝિક એરેન્જમેન્ટ, નવા કમ્પોઝિશન એ બધું કરતો હોઉં છું. આ બધી મારી પ્રેરણા રહી કે હું આ બધાને સાંભળીને હજી આ રોજ સાંભળું છું. અને આ એવું છે કે લિસનિંગ તમારું સારું હોય ને તો પછી ધીરે ધીરે સિંગિંગમાં એ વાત ક્યાંક ને ક્યાંક આવી જાય. ઓશો રજનીશજી કહે છે કે લિસનિંગ અને સિંગિંગ એ કે બે અલગ અલગ ઘટના નથી, એ બે મળીને એ કે આ આખી વાત બને છે. ઓશોને ખૂબ વાંચ્યા લાગે છે. હા, ઓશોને અમારા ઘરમાં પહેલેથી જ તે ઓશોની બુક્સ બધી પડી હતી. અને પછી બ્રહ્મવેદાંતજી મારા ગુરુ માધુપુર, તો ત્યાં હું રહું છું વર્ષના 3-4 મહિના અત્યારે ત્યાં રહું છું. એટલે ઓશોની પ્રેરણાથી જ તે, ઓશો અને બ્રહ્મવેદાંતજીની પ્રેરણાથી જ તે હું એકતારા સંગીત બાજુ, આ રામસાગર ઉપર ગાવાનું જે સંગીત છે એ બાજુ હું જઈ બિલકુલ, શકું. હું એ ક્વેશ્ચન ઉપર આવવાની જ હતી કે એક તારા, પણ એ પહેલા કાનદાસ બાપુનું જ્યારે તમે નામ લીધું ત્યારે કોઈ
એમનું ભજન જે તમને ગમતું હોય એ અમે ચોક્કસ. સાંભળવા માંગીએ છીએ. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હમણાં ગઈકાલે જ હું ટ્રાવેલિંગ કરીને આવતો હતો કચ્છથી, અને રાત્રે 3:30-4નો સમય થયો હશે, અને કાનદાસ બાપુનું ગંગા સતીનું ભજન હું સાંભળતો હતો. એ મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા, ભલે ભાંગી રે પડે ને બ્રહ્માંડ, વિપત પડે તો એ વણસે નહીં રે પાનવાય. આવા છે મારા હરિજનના પરમાણ, ચિત્તની વૃત્તિ જેની સદા રહે નિર્મળ પાનવાય, એ ના કરે કોઈની આશા, અને દાન દેવે પણ રેવે અજાજી પાનવાય, રાખે ઈ વચનમાં વિશ્વાસ, એ જી તો રાખે ગુરુના વચનમાં વિશ્વાસ રે. તો આ જે ભજન છે એ ધીરે ધીરે મને વધારે એમ કહેવાય કે એ બાજુ વધારે જવાનું થયું. 2018 પછી એક નિર્ણય જીવનમાં એવો આવ્યો કે હવે જે એક ટિપિકલ ફોર્મ છે એમાંથી કંઈક આપણે મંચ બદલવાની કોશિશ કરીએ. આ મંચ શબ્દ છે ને એ થોડો મને સંગીત માટે, મારા સંગીત માટે થોડો માફક નહોતો આવી રહ્યો. એમ થતું કે બેઠક હોવું જોઈએ, બધા એક સમાન હાઇટમાં બધા બેસે, બહુ ઊંચી હાઇટ ન હોય ગાયકની, અને બધા એક સરખા બેસે અને આસપાસ બેસીને સાંભળે. અને એક કેફેમાં, નહેરુનગર પાસે કેફે હતું, ત્યાં એક કીધું કે ભાઈ અહીંયા આપણે ભેગા થશું, અને હું આ એક રામસાગર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને એકતારા પણ કહેવામાં આવે છે, અને કીધું કે આના પર કંઈક હું ગાઈશ ભજન. એટલે એક તારા પહેલાથી તમને વગાડતા આવડતું હતું કે પછી શીખ્યા, એની પાછળની સ્ટોરી શું છે ને? આમ ઓલું એક 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 એની એક ગૂંજની મજા આવતી હતી, એક જ સૂરની ગૂંજની. પૂર્વનું સંગીત અને પશ્ચિમના સંગીતમાં ફરક જ એ છે. મારો સવાલ એટલા માટે જ હતો કેમ કે કોઈ પણ સંગીત તરફ આગળ પ્રેરાય એટલે સૌથી પહેલા ગિટાર વિચારે, ગિટાર વગાડતા શીખું, ને આપે જે કહ્યું એના પરથી જ મારો આ સવાલ આવ્યો. તો ગિટારમાં તમે જો એની જે એની આંગળીની પોઝિશન છે ને આમ છે, તો એમાં 3 થી 4 આંગળીનો ઉપયોગ થાય છે, કારણ કે એમાં કોર્ડ્સ વગાડે છે, એટલે એક કરતાં વધારે સૂર વગાડે. એકતારા તો એક આંગળીથી જ વાગે છે, આમ કરીને આમ એક આંગળીથી. અચ્છા. હવે પશ્ચિમનું આખું સંગીત 3 સૂર ઉપર બનેલું છે, અને પૂર્વનું સંગીત છે એના મૂળમાં એક સૂરને કેન્દ્રમાં રાખી અને આખા બધા અલગ અલગ રાગ બન્યા, અલગ અલગ થાટ બન્યા. એટલે મને કંઈક કુદરતી એકતારાની ગૂંજની મજા આવતી હતી, એક સૂરની મજા આવતી હતી. અને પછી બહુ રમતમાં અમે એક વોટ્સઅપ ગ્રુપને એવું નામ આપ્યું કે આપણે એકતારા નામ અત્યારે આપીએ, ટેમ્પરરી. અને પછી એ મારા જીવનનો એક બીજો ભાગ જ બની ગયો કે એકતારા સંગીત, એમ જે હું અત્યારે ગાવાનો પ્રયત્ન કરું છું. એના ઉપર હું ભજન ગાઉં છું, એના ઉપર હું સૂફી કલામ ગાઉં છું, એના પર હું સિંધી કાફી ગાઉં છું, એના ઉપર ગઝલ ગાઉં છું, એના ઉપર હું અલગ અલગ શબ્દ ગાઉં છું. અને મારો
આ હવે રિસર્ચનો વિષય છે કે અલગ અલગ ભારતના સંતોની વાણી હોય એને સમજવી અને એને સમજીને ગાવી. આપે શબ્દ કહ્યું જી. એ હું સમજવા માંગીશ. એક તારા શબ્દ આપે જી, જી. નામ આપેલું છે. જી. શબ્દ એટલે શું? શબ્દ એટલે હમણાં આજે એમાં એક લાઈન આવી ને કે રાખે વચનમાં વિશ્વાસ. વચનમાં વિશ્વાસ. હવે એક બ્રહ્મદાનજી એક જગ્યાએ પ્રવચનમાં સરસ બોલ્યા છે કે એ વચન છે એ ગુરુનો શબ્દ છે. હવે ગુરુનો જે શબ્દ છે એને આપણે એને શબ્દ કહે છે. પણ જે તમે શબ્દ પાછળની જે પૂરી પ્રોસેસ તમે જે કહી ને એ ખરેખર મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે તમને પૂછી રહી છું. જી જી. કોઈ પણ સંગીત એટલે ભાષા ના હોય. મારું એવું માનવું છે કે સંગીત અત્યારે કોલ્ડપ્લે પણ થયો. સંગીત હતું, લોકોને સમજાયું કે ના સમજાયું, પણ સંગીત હતું, મ્યુઝિક હતું, લોકોને કનેક્ટ કરી શક્યું. તો તમે આ કહ્યું કે મને દરેક ઝોનરના ગીત ગાવા ગમે છે, મને દરેક ભાષાનું ગીત ગાવું ગમે છે. આ જે પ્રફુલ્લ દવેના ઘરમાં ઉછરેલો જે હાર્દિક દવે એ ભજનથી અલગ થઈને આ વિચારી શક્યા, તેની પાછળ કોઈ કહી શકાય કે કોઈ દોરી સંચાર હતો કે પછી કોઈ એવું આઈડિયોલોજી હતી, કોઈ બુક વાંચી? કેમ કે ઘણી વખત એવું થતું હોય કે આપણા ઘરમાં વર્ષોથી ચાલી આવ્યું કે ભજન તો ભજન ગાય છીએ, ડાયરા કરતા હોય. આપણા ગુજરાતમાં એવું હોય કે ડાયરા. અત્યારે મેં તમારા મોસ્ટલી જોયા બહુ જ સરસ રીતે પેલું કોન્સર્ટ કરતા હોય ને એકદમ સૂફી સંગીતમાં, એવું લાગ્યું. એ સૂફી સંગીતનું શું છે રાઝ, એમ એ જાણવું છે મારે. એને એવી રીતે આપણે લઈએ. મને અત્યારે આ તમે પ્રશ્ન પૂછ્યો ત્યારે હું વિચારીને જવાબ આપી રહ્યો છું કે કદાચ 2-3 કારણ એવા છે. એક કારણ એવું છે કે હું ગુજરાતી સંગીત સિવાય બીજું બધું સંગીત ઘણું બધું સાંભળતો હતો. મેં આપને કીધું એમ નુસરત ફતેહ અલી ખાન સાહેબને હું સાંભળતો, આબિદા પરવીનને સાંભળું. તો સૂફી સંગીતની જે એક મોજ છે સૂફી કલામની અને ભારતનું ભજન સંગીત, આ બેનું કોમ્બિનેશન એક બહુ સુંદર એક વાત છે, મારું એવું માનવું છે. ભારત સિવાયના જે બીજા બધા દેશ છે, પાકિસ્તાનથી લઈને ઇઝરાયલ સુધીના, તો ત્યાં દરેક દેશમાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહુ મજાના છે. એક મજાની વાત પાછી એ છે કે દરેક દેશના પોતાના એકતારા છે. એમાં પણ અલગ અલગ. હા, અને નામ કન્સેપ્ટ એક જ છે, એક જ સૂરનો સહારો લેવાનો, પણ નામ અલગ અલગ છે. જેમ કે હું તમને પહેલાં ભારતની વાત કરું તો ભારતમાં ગુજરાતમાં જે એકતારા છે એને રામસાગર કહે છે, પછી સિંધમાં છે એને ધંબુરો કહે છે, પછી એ જ એકતારા જ્યારે બંગાળમાં એની ડિઝાઇન છે ચેન્જ થઈ ગઈ અને એનું નામ થયું બાઉલ, એટલે ત્યાંના ભજન સંગીતને બાઉલ સંગીત કીધું. પછી પંજાબમાં તુંબી. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ એક જ છે, પણ એના અલગ અલગ દેશમાં અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે, ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે આ ઇન્સ્ટ્રુમેન્ટની ડિઝાઇન અલગ અલગ બની. અને મારું એવું માનવું છે કે ભારતથી લઈને ઇઝરાયલ સુધી એકતારા સંગીત ફેલાયેલું છે. હવે એ તમે આ રીતના જુઓ પછી તમે તમારા માટે પછી સરહદનું કન્સેપ્ટ મગજમાંથી નીકળી જાય, અને સરહદનો કન્સેપ્ટ નીકળી જાય એ મજાની વાત છે, એ નીકળવો જ જોઈએ. બિલકુલ. તો હવે યુટ્યુબ અત્યારે એટલું બધું તમને ઇઝી છે કે અલગ અલગ મ્યુઝિક તમે સાંભળી શકો. તો મેં એના માધ્યમથી ઘણું બધું સાંભળ્યું અને એ સાથે મારી અંદર સૂફીવાળી વાત પણ આવી. બીજી બાજુ મને એવું પણ લાગે છે કે મને એમ લાગતું હતું કે મારે કંઈક નવું આપવું છે. ભજન ઉપરાંત, ગુજરાતના લોકસંગીત ઉપરાંત મારે કંઈક નવું આપવું છે. એમ વિચારીને પણ મેં એવું કરેલું કે હું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સને જોડું છું મારા શોમાં. યુરોપના અને રશિયાના બધા આર્ટિસ્ટ આવે છે એ અંદર જોડાય છે. હા, હમણાં મેં NMSCCમાં શો કર્યો મુંબઈ, તો 36 આર્ટિસ્ટ હતા.
અને એક બાજુ આખું વેસ્ટર્ન સિમ્ફની સાઈડ હતી, એક બાજુ રાજસ્થાનનું મંચ, રાજસ્થાની કલાકારો હતા બધા આપણા લોકવાદ્ય ભારતના, એક બાજુ આખું ગુજરાતી રિધમવાળી વાત હતી. એમ થઈને 36 લોકો ભેગા થયા હતા અને શ્યામ કૃષ્ણને ગાવા માટે ભેગા થયા હતા અમે. તો હવે જ્યારે મેં કૃષ્ણ ગાયા તો એમાં હું સૂફીના સૂર અને ભારતના સૂર એ બંનેને ભેગા કરીને મેં ગાયા હતા. ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો મેસેજ કરે છે કે ભાઈ આ તમે જે સૂર ગાયા શ્યામના એ આઝાનના સૂર છે, એ આઝાન છે. તો મેં કીધું કે રાગ છે ને, રાગનો કોઈ ધર્મ નથી, રાગનો કોઈ ધર્મ નથી. તમે શ્યામને અહીંના પ્રભાતિયાના રાગમાં ગાઈ શકો અને શ્યામના નામનું સ્મરણ તમે એ જે આઝાનના રાગ છે જેમ કે કાલિંગડો છે, ભૈરવી છે, તમે એવો પણ કરી શકો. પણ એક આઈડેન્ટિફિકેશન એવું હોય લોકોનું કે આ રાગ તો આ ધર્મ સાથે જોડાયેલો છે, જેમ કલરમાં સંગીત તો કોઈ ધર્મની સાથે નથી જોડાયેલું ને. એટલે એવું થાય છે. પણ અમે છતાં એક પ્રયત્ન કરીએ છીએ, સમજાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ એવી વાત નથી, કૃષ્ણને બીજા સ્વરૂપમાં, બીજા રંગમાં ગાવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે સાંભળવા માંગીશું. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, મારો મોહન માંગ્યો દે. હવે આ સિંધના રાગના બધા સૂર છે. મેં એક કલ્પના એવી કરી હતી કે સિંધની એક લતીફ સાઈની એક લવ સ્ટોરી છે. એમણે જે એક સોહિણી મહેવાલની, એમાં સોહિણી છે એ છેલ્લે એ નદીમાં ઘડો લઈને મહેવાલને મળવા જાય છે અને પછી એ ઘડો અંદર ઓગળી જાય છે, એ ડૂબી જાય છે, સોહિણી પણ ડૂબી જાય છે, મહેવાલ પણ આ બાજુથી આવીને ડૂબી જાય છે. બધું એક શ્યામ નામના રંગમાં સમાઈ જાય છે. મેં એક વાત સાંભળી હતી કે રાધા અને કૃષ્ણના 3 મિલન, એક તો સદેહ મિલન એ રાધે ગોવિંદ કે જ્યારે કૃષ્ણ ગોકુળમાં હતા, પછી રાધે કૃષ્ણ એટલે જ્યારે કૃષ્ણ પૃથ્વી પર હયાત હતા પણ પછી એ વિરહમાં એ મળી ના શકાય એ રાધાને ગોકુળ છોડીને પછી. અને પછી જ્યારે કૃષ્ણએ વિદાય લીધી પૃથ્વી ઉપરથી, પછી એમ કહેવાય છે કે શ્યામ નામનો રંગ, જેમ બ્લેક હોલમાં બધું સમાઈ જાય એમ શ્યામ નામના રંગમાં રાધા, ગોપીઓ, ગોકુળવાસીઓ એ બધું સમાઈ ગયું. તો આવી કંઈક કલ્પના હતી અને એમાં એ લતીફ સાઈની એના જે સૂર હતા એ મને બહુ અહીંયા એપ્રોપ્રિએટ લાગતા કે આ મારા ગાવા જોઈએ. તો ખાલી એક શ્યામના નામનું સ્મરણ હતું એમાં. શ્યામ શ્યામ
શ્યામ શ્યામ ઓ શ્યામ ઓ શ્યામ ઓ શ્યામ. આ સાંભળીને એક વ્યક્તિ આવ્યા ને, એમણે મને બહુ સરસ એક વાત કરી. એ કે મને એવું મહેસૂસ થયું કે તમે કૃષ્ણની વાતને લઈને મિડલ ઇસ્ટના રણમાં ગયા છો અને ન્યાય એ લોકોને કૃષ્ણની વાત તમે, મને કે આનું ભવિષ્ય એવું દેખાય છે એક તારાનું. અને મારી એવી ઈચ્છા પણ છે કે ભવિષ્ય એક અલગ જગ્યાએ પહોંચી ગયા, અમને પોતાને એવું ફીલ થયું. વાહ વાહ વાહ. હાર્દિક, જ્યારે પણ કોઈ સંગીતને લઈને વાત થતી હોય કે પછી લોકમંચ ઉપરથી સંગીત પીરસાતું હોય હા અને ક્યાંક એકબીજા પર પ્રહાર કરવા, એવું પણ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે. એની પર આપનો શું અભિપ્રાય એ જાણવું છે મારે. કેમ કે આપ માની રહ્યા છો કે સંગીતને કોઈ સીમા ન હોય, સંગીત બધાને કનેક્ટ કરે, જુદા ના કરે. અને ગુજરાતનું લોક સંગીત, લોક ગાથાઓ, લોક ગીતો કેટલા પ્રચલિત છે અને લોકો સુધી પહોંચાડવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે આપણું જે ગુજરાતી સંગીત છે વિખરાય નહીં. જ્યારે આ ગુજરાતમાં આ પ્રકારનું જ્યારે જાણીતા કલાકારો એકબીજા પર પ્રહાર કરે તો એના પર આપનો શું અભિપ્રાય? આ હાર્મોનિયમ છે તો આનો ઉપયોગ સૂર વગાડવા માટે થઈ રહ્યો છે. હવે એની જગ્યાએ હું આનો રિધમ વગાડવા માટે ઉપયોગ કરીશ તો આ હાર્મોનિયમ એના માટે નથી બન્યું. રાઈટ? એવી રીતે સંગીત નામનું જે સાધન છે, સંગીત નામની જે વાત છે, સાહિત્ય નામની, શબ્દ નામની, મેં કીધું કે એક શબ્દ એવો છે કે જે આ જ શબ્દનો ઉપયોગ કરીને ગુરુ સામેવાળાને ટ્રાન્સફોર્મેશનની વાત આપે છે, રૂપાંતરણની. અને આવા હજારો શબ્દો લોકબોલીમાં ક્યાંય ને ક્યાંય વેડફાઈ પણ રહ્યા છે. બે શબ્દ એક જ છે. તો મારું એવું માનવું છે, હું બીજાને શું કરું એ તો હું ન કહી શકું, પણ હું આ સંગીતને કઈ રીતના લઈ રહ્યો છું કે સંગીતનો ઉપયોગ એક વ્યક્તિ માટે, એના રૂપાંતરણ માટે આ બન્યું છે સાધન કે આ ગાઈને પોતાની ભીતર જઈ શકે, પોતાની અંદર ફેરફાર આવે. પોતાની અંદર ફેરફાર આવે ને એના માટે આ સંગીત છે. બહાર ફેરફાર લાવવા માટે સંગીત નથી. બહુ મોટો ફરક છે આ વાતમાં. એ બધા લોકો નથી સમજી રહ્યા ને. એટલે હવે જેને આ હાર્મોનિયમનો ઉપયોગ સૂર માટે કરવો હોય તો એને વધારે કામ લાગશે એ વાત. આનો રિધમમાં ઉપયોગ નહીં થઈ શકે. હાર્દિક, ગુજરાતનું કોઈ લોકગીત જે તમને ખૂબ ગમતું હોય એ અમારે સાંભળવું છે. વાહ વાહ, જરૂર. તો મને એ શ્યામની જ એક બીજી વાત યાદ આવે છે કે જ્યારે ગોકુળ છોડીને જાય છે એ અક્રૂર આવ્યા હરીને તેડવા અને છૂટા છે નંદના ગોપીઓ સૌ એ ટોળે વળ્યા અને પછી એ રથ જોડે રવે ઘેર હાલ્યા રે, રથ જોડે રવે ઘેર હાલ્યા રે, એ માર બાળા તે પણ ના બેલી રે, સીધ જવસો ગોકુળ્યો મેલી ને ગોકુળના ગિરધારી વેલાયાવો રે, ગોકુળના ગિરધારી વેલાયાવો રે. નરસિંહ મહેતા એ કૃષ્ણને બહુ સરસ રીતે ગાયા.
અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે એ વાલા ગોકુળ ગામના. મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. એ નરસિંહનો નંદ કિશોર નાનકડો કાનજી, ઉતારે આત્મથી ભવ ભવનો ભારજી. નિર્મળ હૈયાની વાત કેવા મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે એ વાલા ગોકુળ ગામના. ઉત્તર ગુજરાતમાં કૃષ્ણ રે રે કૃષ્ણ ભગવાન હાયલા દ્વારકે ને, કાના મહારાજ હાયલા દ્વારકે ને. કાંઈ લીધો રે મણિયારા કે રોવેશ, લ્યા હોવા લીધો મણિયારા કે રોવેશ. કે હું તો તને વારું હો જીઓ મણિયારા, કે હું તો તને વારું હો જીઓ બલિહારી જીઓ, વારું હો જીઓ મણિયારા. એમ થાય કે તમને સાંભળતા જ રહીએ. હાર્દિક, મેં સાંભળ્યું છે, સાચું કે નહીં એ તમે કહેશો, જ્યારે પણ તમારા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત થવાની હોય, તમારા ટીમ મેમ્બર્સને બધા સાથે તમે મળીને મેડિટેશન કરો છો. આની પાછળ શું મોટિવ છે? એટલે અમને મંચ ઉપર બોલાવે છે તો કંઈક અનુભૂતિ માટે બોલાવે છે. સંગીત તો ખરું, તો મારું એવું માનવું છે કે ગાવાનું શરૂઆત થાય એની પહેલાંની 1-2 કલાક પહેલાં બધાએ પોતાની અંદર એક પ્રિપેરેશન કરવી જોઈએ. એટલે ઘણીવાર અમે મ્યુઝિક સાંભળીએ સાથે બેસીને, ઘણીવાર ઓમકાર કરીએ. તો આ બધી વાતથી શું થાય છે કે પછી કારણ કે હવે સૂરમાં ઉતરતા પહેલાં તમારે પૂર્વ તૈયારી કરવી બહુ જરૂરી છે. તો એ તમે વાત સાચી સાંભળીશ કે અમે એ રીતે ઓમકાર અમે નવરાત્રિમાં તે બહુ કરીએ છીએ. અમે નવશક્તિ નવરાત્રિ જ્યારે કરીએ છીએ ત્યારે આખું બધા ભેગા મળીને આરતી પહેલાં અમે ઓમકાર કરીએ. શરૂઆત જ ઓમકારથી કરીએ કે ભાઈ આપણે આવું દેવી શક્તિનું આટલું સુંદર આયોજન છે આ નવરાત્રિ નામનું, આપણે એમાં હવે પ્રવેશવા જઈ રહ્યા છીએ. તમે બહાર ટ્રાફિકમાંથી, ઓફિસેથી, ઘરેથી તમે આ ગ્રાઉન્ડ ઉપર આવ્યા, તમે નાહી ધોઈને તો આવ્યા છો, શરીરનું સ્નાન કર્યું છે, પણ હજી એક મનનું સ્નાન બાકી છે. તો આપણે પહેલાં એ સ્નાન કરી લઈએ, ઓમકાર કરીએ, બધા એક હાર્મોનીમાં આવીએ, બધાના તાતણા ધીરે ધીરે જોડાય અને પછી સમૂહનું એક આયોજન કરીએ, પછી ગરબા કરીએ. તો આવી બધી વાત બહુ ઇફેક્ટિવ હોય છે. ફક્ત મ્યુઝિક કમ્પોઝ સારું નથી કરતા, ગીત સારું નથી ગાતા, ફિલોસોફી પણ બહુ જ સરસ કરે છે. હાર્દિક, આપણે આ ચર્ચાને વિરામ આપીએ જી એ પહેલા છેલ્લું કોઈ પ્રેમિકાને કે પછી તમે તમારી વાઈફ માટે કોઈ ગીત ડેડિકેટ કરવા માંગતા હોય? ક્યાં વાત હે, તો હું આજ પહેલી વાર તો કોઈ ઇન્ટરવ્યુમાં મારા વાઈફ માટે ગાઈશ. બિલકુલ, તો નેકી ઓર પૂછ તો એને જે ગમે છે ને એ સંભળાવું. Alright. રે 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 ગુલો में रंग भरे बादनो बहार चले गुल
રંગ ભરે બાદનો બહાર ચલે ચલે બેઆવો કે ગુલશન કા કારોબાર ચલે ગુલો में रंग भरे બાદનો બહાર ચલે. આમાં એક બહુ સરસ વાત છે આ ગઝલ પાછળ. ફૈઝ અહેમદ જે હતા પાકિસ્તાનના શાયર, જ્યારે ભારત પાકિસ્તાન આઝાદ થયો ત્યારે એમણે હુકુમતની વિરુદ્ધમાં અથવા હુકુમત એટલે કે સરકારને એમ લાગ્યું કે આ મારી વિરુદ્ધમાં છે, એમણે પ્રજાની જે વાત હતી અથવા જે સત્ય વાત હતી એ ગઝલના સ્વરૂપમાં લખવાની કોશિશ કરી તાનાશાહીની સામે, અને એમને જેલ થઈ, જેલમાં એમને પૂરી દીધા. પછી જેલમાં એમની દીકરી એમને મળવા આવી, એ નાની હતી. આ એમણે આ જેલમાં બેસીને કારાવાસમાં બેસીને આ લખેલી છે કે ગુલો મેં રંગ ભરે, એમ કે જેમ ફૂલોમાં રંગ આવે અને એક બહાર આવે એવી મારી ઈચ્છા છે. એમ હું અત્યારે અહીં જ્યાં છું ત્યાં બેરંગ દુનિયા છે આ સળિયાની પાછળ. તો દીકરી મળવા આવી અને એણે પૂછ્યું કે પપ્પા મારો જન્મદિવસ છે, તમે મને શું આપશો? હવે આ તો અંદર છે જેલમાં, એટલે એની પાસે દેવા માટે કાંઈ નથી. તેણે કીધું કે મારી એક પ્રિય ગઝલ છે, એ મેં આ કાગળમાં લખી છે, એ હું તમને આપું. હવે એની દીકરીની ઈચ્છા હતી કે ઢીંગલી ને એવું રમકડું એને મળે. તેણે કાગળ ફાડી નાખ્યું, એને કીધું તમે આવું જ કરતા હો, એમ મારે તમારી પાસેથી આ બીજું કંઈક જોતું હતું. પછી તો મોટી થઈને એણે કીધું કે એ કેવી કિંમતી ગઝલ હશે જેની મને ત્યારે કિંમત નહોતી. પણ એ નાની છોકરી ઘરે જઈને એની મમ્મીને પૂછે છે કે અબ્બાજાન જેલ में क्यों है? તો એણે કીધું કે બેટા એમણે હુકુમતની સામે ગઝલ લખી હતી ને એટલે જેલમાં છે. એટલે નિર્દોષ બાળક એમ કે છે કે તો એમાં જેલમાં પૂરવાની શું જરૂર હતી? હુકુમત એની સામે એક બીજી ગઝલ લખી નાખી હોત તો? ત્યારે સરસ જવાબ આપ્યો હતો એના મધરે કે હુકુમત ગઝલ લખી ન શકતી ને એટલે તો એને જેલમાં પૂરી દીધી. ગુલો મેં રંગ ભરે બાદનો બહાર ચલે કફસ ઉદાસ है यारो सबा से कुछ तो कहो. કફસ એટલે કે જેલ, ઉદાસ है, सबा से कुछ એટલે બહારથી આવતા પવનને કોક એમ કહો ને કે ક્યાંકથી મારા યારની ખબર લાવે, એમ કે છે આમાં. કફસ ઉદાસ है यारो सबा से कुछ तो कहो कहे तो बहर खुदा आज जिक्र यार चले बेआओ के गुलशन का कारोबार चले गुलो में रंग भरे बादनो बहार चले बादनो बहार चले. ખૂબ જ સરસ. હાર્દિક, થેન્ક યુ સો મચ. તમે અહીંયા આવ્યા અને ખૂબ જ સુંદર સંગીત અમને લોકોને સંભળાવ્યું, ગુજરાત ફર્સ્ટના વ્યુઅર્સને સંભળાવ્યું. અને બસ બહુ બધી વિશેષ કે આવી જ રીતે ગુજરાતને, અને હું તો એમ ઈચ્છું છું જેમ તમે કીધું કે ભાષાના કોઈ સીમાડા ના હોય ને સંગીતના કોઈ સીમાડા ના હોય, તેવી રીતે તમે બધે પીરસતા રહો, તેવી વિશેષની સાથે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો હાલ બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.